16 સિરીઝ લોન્ચ થઈ ગઈ છે। એ 18 પ્રોસેસરની સાથે નવી ડિઝાઇનમાં તમને આઈફોન 16 મળશે અને આઈફોન 16 પ્લસ મળશે। તો સાથે જ એપલ વોચ 10 અને નવા એરપોડ્સ પણ લોન્ચ કરવામાં આવ્યા છે। તો આઈફોન 16ની નવી સિરીઝની ઝલક લઈને જોડાઈ ગયા છે સહયોગી ચાંદની શુક્લા આપણી સાથે। ચાંદી, શું છે આઈફોન 16ની નવી સિરીઝના સ્પેસિફિકેશન? ટેકનોલોજી દુનિયાને આખા વર્ષમાં જે એક ઇવેન્ટની રાહ હોય છે સપ્ટેમ્બર મહિનાની એપલ ઇવેન્ટ। તો ફાઇનલી આ ઇવેન્ટ પરથી અને લોન્ચિંગ પરથી પડદો હટ્યો છે। શું અનાઉન્સમેન્ટ થયા છે આ ઇવેન્ટ્સમાં? ખાસ કરીને તો એપલ દ્વારા 4 નવા આઈફોન્સ લોન્ચ કરવામાં આવ્યા છે અને એ છે 16 સિરીઝને લઈને। કયા ફોન્સ છે? સૌથી પહેલાં તો જોઈએ તો આઈફોન 16, આઈફોન 16 પ્લસ લોન્ચ કરવામાં આવ્યા છે। આ સિવાયના જે 2 વર્ઝન છે આઈફોન 16 પ્રો અને એની સાથે 16 પ્રો મેક્સ, તો 4 આઈફોન 16 સિરીઝના લોન્ચ થયા છે। આના સિવાય પણ ઘણા અનાઉન્સમેન્ટ્સને લોન્ચિંગ થયા છે। એપલ વોચ સિરીઝ 10 એની સાથે એપલ વોચ અલ્ટ્રા 2 પણ લોન્ચ કરવામાં આવી છે ઇવેન્ટમાં ખાસ કરીને, અને 2 નવા એરપોડ્સ 4 આના પરથી પણ પડદો હટાવવામાં આવ્યો છે અને એને લઈને પણ એક લોન્ચિંગની જાહેરાત કરવામાં આવી છે। પરંતુ જે ખાસ બધાનું ફોકસ હોય છે એ ફોન પર હોય છે, આઈફોન 16। તો હવે આ ફોનમાં બાકીની બધી સિરીઝ કરતાં શું નવું છે? તો નવા આઈફોનમાં નવી A18 ચિપસેટ જે એક હાઇલાઇટ હતી આ ઇવેન્ટની, આ લોન્ચિંગની અને આઈફોન 16ની। A18ની અગર વાત કરીએ ચિપસેટની, તો આમાં 6 કોર CPU, 5 કોર GPU અને 16 કોર ન્યુરલ એન્જિન પણ છે, એ પણ આમાં આપવામાં આવ્યું છે। એ એક હાઇલાઇટ છે। નવી ચિપનું અગર પ્રદર્શન જોઈએ તો 15% વધારે, એટલે કે જે આગળની ચિપ હતી એના કરતાં વધારે સારું એક પ્રદર્શન આપશે એ કંપનીનો અહીંયાથી આપણને દાવો આવતો દેખાડી રહ્યો છે। સાથે જ એપલ ઇન્ટેલિજન્સ નામના એક નવા ફીચર સાથે આ ચિપસેટ આવશે। આ એક નવો ફોન 16નું જે વર્ઝન છે એ આવશે અને ફોનમાં અન્ય શું અલગ વસ્તુ હશે એની વાત કરીએ તો કસ્ટમાઇઝેબલ એક્શન બટન પણ છે તમને એક 16 સિરીઝના ફોનમાં મળશે આઈફોન 16માં। અને એ બટનની વાત કરીએ શું ખાસિયત છે, એનો શું ઉપયોગ છે, તો બટનથી કેમેરાને કંટ્રોલ પણ તમે કરી શકશો, એ પણ અહીંયા એક ઓપ્શન આપવામાં આવ્યો છે જે એક નવું ફીચર ગણી શકાય એપલ દ્વારા। પરંતુ મહત્વનું એ છે કે નવી જાહેરાત તો થઈ છે સિરીઝને લઈને, 16ને લઈને નવા 4 વર્ઝન છે, પરંતુ કિંમત કઈ રીતે રાખવામાં આવી છે એપલ દ્વારા, જે કિંમત હંમેશા એક હાઇલાઇટ હોય છે ફોન માટેની। આઈફોન 16ની કિંમત જોઈએ તો લગભગ 80,000ની આસપાસની કિંમત છે, 79,900 રૂપિયા, જે એક સ્ટાર્ટિંગ વર્ઝન છે। પછી વાત કરીએ 16 પ્લસની, તો લગભગ 89,900ની કિંમત આની એક નક્કી કરવામાં આવી છે। 16 પ્રોની વાત કરીએ તો આ વર્ઝન તમને 1,19,900 રૂપિયામાં મળશે અને 16 પ્રો મેક્સ જે ટોપ વેરિયન્ટ છે 1,44,900ની આની કિંમત જે છે એ નક્કી કરવામાં આવી છે। તો આ રીતે અલગ અલગ પ્રાઇસ વેરિયન્ટ તમને અલગ અલગ ફોનમાં 16 સિરીઝમાં જોવા મળશે। તો આ ખાસ મહત્વની ઇવેન્ટ હતી આ સિરીઝ માટે એપલ દ્વારા, જેની જાહેરાત કરવામાં આવી હતી। નવા લોન્ચીસ પણ કંપનીએ કર્યા છે।